ભરૂચના ઝઘડિયામાં જે કંપનીમાં આગ લાગી હતી તેને મુદ્દે ત્યારે મોટા સમાચાર। જીઆઈડીસીની મેટ્રોપોલિટન કંપનીમાં આગ લાગી હતી, જેમાં એમએલએ ચૈતર વસાવા વિરુદ્ધ 2 ગુના દાખલ કરવામાં આવ્યા છે। કંપનીમાં ગેરકાયદેસર પ્રવેશ કરવામાં આવ્યો હોય તે પ્રકારનો એક ગુનો નોંધાયો છે। મૃતક પરિજન સાથે મારામારી કરી છે તેનો આ બીજો ગુનો તેમના પર નોંધાઈ ગયો છે। પોલીસે માહિતી સેન્સિટિવ ગણાવી છે, એફઆઈઆરને ગુપ્ત રાખી છે। આ વિગતો અત્યારે સામે આવી રહી છે। ઝઘડિયા જીઆઈડીસીમાં જે આગ લાગ્યા હોવાની ઘટના બની હતી અને ત્યારબાદ એક કિસ્સો એવો સામે આવ્યો હતો કે જે મૃતકના પરિજનો છે તેમની સાથે આપના ધારાસભ્ય ચૈતર વસાવા લાફાવાળી કરી ચૂક્યા હતા અને ત્યારબાદ હવે પોલીસ એક્શન તેમના ઉપર લેવાય છે અને 2 ગુના પોલીસે તેમના પર દાખલ કર્યા છે। ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ 2 ગુના નોંધી દેવામાં આવ્યા છે, જેમાં એક ગુનો એ છે કે કંપનીમાં તેઓ ગેરકાયદેસર રીતે પ્રવેશ્યા હતા, તેમની પાસે પરમિશન નહોતી, તેઓ પાછળના દરવાજાથી કૂદીને અંદર આવ્યા હતા અને બીજો એ છે કે મૃતક પરિજન એ રોષમાં છે। આ સાથે જ વસાવા સાથે મારામારી કરી હતી અને આ મુદ્દો અત્યારે ખૂબ સેન્સિટિવ છે એવું પોલીસનું કહેવું છે અને એટલા જ માટે હવે જે એફઆઈઆર છે તેને ગુપ્ત રાખવામાં આવી છે, એફઆઈઆર બહાર નથી મૂકવામાં આવી। એટલે આ બધી જ બાબતો પરથી એવું કહી શકાય કે ચૈતર વસાવા ધારાસભ્ય આપના જેમની મુશ્કેલી અત્યારે વધી ચૂકી છે, કારણ કે તેમના પર 2 ગુના દાખલ થઈ ચૂક્યા છે। એક, કંપનીની અંદર ગેરકાયદેસર રીતે પ્રવેશ કરવો અને બીજો, આ મૃતકના પરિજન સાથે મારામારી કરવી।